કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ભગવાન કાર્તિકેયના લગ્ન દિવસની ઉજવણી મુખ્યત્વે તમિલ સંસ્કૃતિમાં પંગુની ઉત્તરમની પૂનમના રોજ કરવામાં આવે છે, જે દેવસેના સાથે તેમના વિવાહને ચિહ્નિત કરે છે। કાર્તિકેય મંદિરોમાં આ દિવસે શોભાયાત્રા અને વિશેષ પૂજા સાથે તેમના લગ્ન ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરમાં ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી। તેમની માનતા પૂર્ણ થતાં આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષામાં પદયાત્રા યોજી હતી અને ભગવાન કાર્તિકેયની આરાધના કરી હતી। આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે। એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે। વર્ષે આમાં આયરું 48 વર્ષનું આયરું ચાલે છે। આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે। હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું। બીજું કંઈ જવાબ પૂછે તમારે કંઈ કેમ ઉજવવામાં આવે? એ કાર્તિક સ્વામીનો એ લગ્ન દિવસ છે, એનું અમે ઉજવવામાં આવે છે વર્ષે। આ સાઉથ તમિલનાડુ સાઉથ ઇન્ડિયનનું એક ફેસ્ટિવલ છે। ક્યાંથી ક્યાં લઈ જવાય છે? આયરું આપણે જે ગોલ્ડન બ્રિજ આંબેપાડથી આપણે રેલવે ગોદી મંદિર આપણે દુર્ગા મંદિર છે ત્યાં સુધી અમે લઈ જઈએ છીએ। નર્મદા કેમ લઈ જવાય? નર્મદા એ લઈ જવામાં આવે છે તો નર્મદા નદી પરથી આ ઉત્સવ અમે કરીએ છીએ। આનો જે કાર્તિક ભગવાનનું જે ઉત્સવ છે નદીની બાજુમાંથી અમે કરીએ છીએ। આ ઉત્સવ કરવાથી શું લાભ છે એટલે કેવું છે, બધાનું મન્નત છે આવું। આજે આમના મન્નત હોય, આમના કઈ મન્નત હોય, આમનું કઈ એમ એ લોકોનું કુટુંબનું મન્નત હોય, એમનું મન્નત પૂરી થઈ જાય એટલે આવું બધું ઉત્સવ કરવામાં આવે છે। હા, એ જ મન્નત કહેવાય ને। એ મન્નત જેનું થઈ જાય ને, બાધા કરે ને, એનું જે બાધા પૂરી થઈ જાય એટલે આવું સળિયા નાખવામાં આવે છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।